દુબઈમાં આયોજિત 7મા રોલબોલ વર્લ્ડ કપમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરી વિશ્વ વિજેતાનો ખિતાબ પોતાના નામે કર્યો છે। આ ઐતિહાસિક સફળતામાં સુરતના 4 પ્રતિભાશાળી ખેલાડીઓએ મહત્વની ભૂમિકા ભજવીને શહેર અને દેશનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે। આ વિજય બાદ સુરતના સીમાડા વિસ્તારમાં આવેલા અમિદીપ હોન્ડા વર્કશોપ ખાતે ખેલાડી યશ રસિયાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। ખેલાડીઓએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે નિયમિત પ્રેક્ટિસ અને મક્કમ આત્મવિશ્વાસને કારણે તેઓ કઠિન મુકાબલાઓમાં જીત મેળવી શક્યા છે। આ જીતથી આગામી સમયમાં અનેક યુવા ખેલાડીઓ રોલ બોલ તરફ પ્રેરાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। યશ રાશિયા, ટીમ ઇન્ડિયા, કાવ્યા નાકરાણી, રીની રૂપાવટિયા। 7th રોલ બોલ વર્લ્ડ કપમાં અમે પાર્ટિસિપેટ કર્યું હતું, જે દુબઈમાં થયો હતો 14 to 18 ડિસેમ્બર। ત્યાં મેન્સ અને વુમેન્સ બંને ટીમ અમે ચેમ્પિયન થયા છીએ। અમારા કોચના બ્લેસિંગ્સથી આજે અમે વર્લ્ડ ચેમ્પિયન થયા છીએ। જેમીન પટેલ 15 કન્ટ્રીના પ્લેયર્સોએ ત્યાં પાર્ટિસિપેટ કર્યું હતું ને ત્યાં મેન્સ અને વુમેન્સ ઇન્ડિયા ટીમ બંને ચેમ્પિયન થયા છે। ત્યાંનો એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો અમને। એકોમોડેશન, ગ્રાઉન્ડ, ત્યાં શાબાબ અલ અલી ક્લબમાં અમારી ટુર્નામેન્ટ હતી। બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો। ઇન્ડોર ગ્રાઉન્ડ હતું અને ટુર્નામેન્ટ બહુ સારી રીતે અટેન્ડ કરી છે। ચેમ્પિયન થયા છીએ અમે મેન્સ અને વુમેન્સ બંને ટીમમાં ઇન્ડિયા। હું બધાને એટલું જ કહેવા માંગીશ કે બધા પેરેન્ટ્સ પોતાના છોકરાઓને સ્પોર્ટ્સ માટે પણ એન્કરેજમેન્ટ આપે। મારું નામ રીની રૂપાવટિયા સંજયભાઈ છે। 7th રોલ બોલ વર્લ્ડ કપમાં મને ઇન્ડિયા ટીમમાં પાર્ટિસિપેટ કરવા મળ્યું છે। મારા કોચના સપોર્ટથી હું અહીંયા સુધી પહોંચી અને એમના સપોર્ટ અને એમના ગાઈડન્સથી અમે લોકો ચેમ્પિયન બન્યા। દરેક લોકોએ લાઈફમાં એક એક્સપિરિયન્સ આવી રીતે લેવો જોઈએ। લાઈફમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે।